સ્કૂલમાં તમારું સ્વાગત છે. નાને મુને પૂછો. લાસ્ટ ટાઈમ વી આર ડિસ્કસિંગ અબાઉટ રિફ્લેક્શન, એટલે કે પરાવર્તન વિશે આપણે ગયા વિડિયોની અંદર માહિતી મેળવી, ગયા 4 વિડિયોની અંદર માહિતી મેળવી. હવે આવશે રિફ્રેક્શન, એટલે કે વક્રીભવન, કે આનો એક બીજો ગુણધર્મ, કે પ્રકાશનો એક બીજો ગુણધર્મ છે વક્રીભવન. પહેલું પરાવર્તન જોયું, હવે વક્રીભવન જોયું. વક્રીભવન શામાં થાય? તો વક્રીભવન થશે કોઈ પણ માધ્યમ કે જે કેવું હોય પારદર્શક હોય, કે કોઈ પણ એવું માધ્યમ કે જે પારદર્શક હોય, જેમ કે પારદર્શક કાચ છે, પાણી છે, પ્રિઝમ છે, હીરો છે, બરાબર. તો આ બધા, પછી હવા પણ છે, તો હવાની અંદર પણ વક્રીભવન થશે. તો આ બધા જે માધ્યમો છે, જે કેવા છે પારદર્શક છે, આપણે આરપાર જોઈ શકીએ છીએ, એની અંદર વક્રીભવન થશે. જ્યારે પરાવર્તન શામાં થાય? કે સિલ્વર કોટેડ લેન્સ છે, સિલ્વર કોટેડ અરીસો છે, તો અરીસો છે એની એ બધાની અંદર પરાવર્તન થશે, કે અથડાઈ પાછો ફરશે પ્રકાશ, બરાબર. તો જેની આરપાર નથી જોઈ શકતા, એનો મતલબ જેની આરપાર જોઈ નથી શકતા, એમાં શું થાય છે? પરાવર્તન થાય છે. તો હવે આપણે શું કરીએ કે વક્રીભવનની વાત કરીએ. તો વક્રીભવન શામાં થાય? પહેલા વક્રીભવનની વ્યાખ્યા લઈએ કે વક્રીભવન એટલે શું. બરાબર. આજે ટોટલી વક્રીભવન વિશે માહિતી મેળવીશું. એના બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર લેન્સ આવશે, બરાબર. તો વક્રીભવન કોને કહેવામાં આવે? વક્રીભવન આપણે કોને કહીએ છીએ? કે કોઈ પણ માધ્યમ હોય, કેવું? તો પારદર્શક માધ્યમ, એમાં કોઈ ત્રાંસુ વિકિરણ આપાત કરવામાં આવે. ચલો, આ આપાત થયું એટલે આને આપાત કિરણ બોલશું આપણે, બરાબર. કે કોઈ આ પણ, ચલો આ હવા છે અને આ પાણી છે, બરાબર. કે આ હવા છે અને આ પાણી છે. તો કોઈ પણ પારદર્શક માધ્યમ, કે બંને પારદર્શક જ છે, કે આ હવાય પારદર્શક છે, આરપાર જોઈ શકીએ, પાણી પણ પારદર્શક છે, આની આરપાર જોઈ શકીએ. ગંધાતું પાણી લેવાનું નથી, ચોખ્ખું પાણી લેવાનું, બરાબર. તો પાણી પણ પારદર્શક છે. તો જ્યારે કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં કોઈ ત્રાંસુ વિકિરણ આપાત થાય, જ્યારે એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં કોઈ ત્રાંસુ કિરણ આપાત થાય, ત્યારે આ જે સપાટી છે, આ સપાટીને શું કહીશું? કે હવા અને પાણીને છૂટી પાડતી સપાટી, એટલે કે બે પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટી આગળથી સહેજ વાંકું વળશે, બરાબર. જો આ પાણી ના હોત તો આ કિરણ શું થાત? સીધું નીકળી જાત. પણ પાણી છે, એના કારણે કિરણ શું થયું? આ રીતના વાંકું વળ્યું. તો આ જે વાંકા વળવાની જે ઘટના છે, એને બોલવામાં આવે વક્રીભવન, રિફ્રેક્શન, બરાબર. તો આ જે ઘટના છે એને બોલવામાં આવશે રિફ્રેક્શન, વક્રીભવન. તો વક્રીભવનની વ્યાખ્યા લખશો. વક્રીભવનની વ્યાખ્યા શું થશે? ફટાફટ લખો. વક્રીભવનની વ્યાખ્યા શું છે? કે પ્રકાશનું ત્રાંસુ કિરણ, હું જેમ બોલું છું ફટાફટ લખવાનું છે, કે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે દાખલ થાય, પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણ સહેજ વાંકું વળે છે. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણ સહેજ વાંકું વળે છે. તો તેને બોલવામાં આવે છે વક્રીભવન. આ ઘટનાને બોલવામાં આવે વક્રીભવન, બરાબર. તો જેમ કોના નિયમો હતા? પરાવર્તનના નિયમો હતા. એમ વક્રીભવનના પણ નિયમો છે. તો વક્રીભવનના નિયમો લખો. તો વક્રીભવનના નિયમો ફટાફટ, બીજો ક્વેશ્ચન છે વક્રીભવનનો. વક્રીભવનના નિયમો લખો. તો વક્રીભવન કોને કહેવાય? ચલો, પરાવર્તનના નિયમો શું? યાદ કરો. પરાવર્તનના નિયમો હતા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુએ હોય. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય, yz સમતલમાં, xz સમતલમાં કે zy સમતલની અંદર. તો ગમે તે એક સમતલની અંદર હશે. અને ત્રીજો નિયમ શું હતો? કે આપાત કોણ I, એટલે કે θi, અને બીજો કયો તો પરાવર્તન કોણ બંને સરખા હોય, કે θi અને θr ઇઝ ઇક્વલ ટુ, કે બંને સરખા છે. તો અહીંયા પણ શું છે? આના ગુણધર્મો છે. પહેલું કે આપાત કિરણ, આને શું બોલશું? લંબ. કોનો? તો સપાટીનો લંબ. આ જે સપાટી છે એનો લંબ, કે આપાત બિંદુએ દોરેલો લંબ, કે આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ. અને આને કયું કિરણ કહીશું? પરાવર્તિત કિરણ તો નહીં કહેવાય, આને કહેવાય
વક્રીભૂત કિરણ શું બોલાશે આને? તો વક્રીભૂત કિરણ બોલાશે કે આપાત કિરણ સપાટી દોરે લંબ અને વક્રીભૂત કિરણ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય તો આ પહેલો ગુણધર્મ થયો, બરાબર. તો તમે વિચારો કે આપાત કિરણ આવ્યું, ચલો આપાત કિરણ આવ્યું, ટીંગ દઈને આપાત કિરણ આવ્યું, અહીંયા પાણી છે, બરાબર. આમ આવે છે તો શું થશે? વક્રીભવન કઈ રીતના થશે? ક્યાં તો આમ થશે, ક્યાં તો આમ થશે, નીચેની બાજુ, બરાબર. કે આપાત કિરણ આવ્યું, આ સપાટી છે તો એ ક્યાં તો આમ જશે, ક્યાં તો આમ જશે, બેમાંથી એક જગ્યાએ જશે, વાંકું વળશે મૂળ, બરાબર. તો શું આપાત કિરણ આ બાજુ આવે છે, આમ આવે છે આપાત કિરણ, તો શું વક્રીભૂત કિરણ આમ બહાર આવશે? નહીં આવે. પેલી બાજુ અંદર જશે, નહીં જાય. એ શું થશે? આની આ જ સપાટીમાં કે આની આ જ સપાટીમાં રહેવાનું છે કે એક બીજી સપાટીમાં એક જ સમતલમાં રહે છે. બીજું છે કે આપાત કોણનો સાઈન એટલે આપાત કોણનો આ ખૂણો, ચલો આપાત કોણનો ખૂણો છે θ1 અને આ વક્રીભૂત કોણનો ખૂણો છે θ2. તો આનો સાઈન અને આનો સાઈન બંનેનો ગુણોત્તર અચળ રહેશે એટલે કે સાઈન એટલે કે સાઈન θ1 ભાગ્યા સાઈન θ2. આ કેવું રહે છે? અચળ, કે બંનેનો ગુણોત્તર અચળ રહેશે કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન બંનેનો ગુણોત્તર અચળ રહેશે. ધ્યાન રાખજો આ વિધેય છે ગણિતના, ત્રિકોણમિતિના વિધેય છે, sin cos tan cot sec અને cosec. આ બધા વિધેયો છે. કોના? તો ગણિતના વિધેયો છે, બરાબર. જે તમારે 10માની અંદર જ આવશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 10માની અંદર તમે આખું ભણશો. તો આ બે નિયમો હતા. કોના? તો વક્રીભૂત કોણના, સોરી વક્રીભવનના નિયમો હતા બે. હવે આપણે થોડુંક આગળ જઈએ, થોડોક આગળ અભ્યાસ કરીએ કે આટલે તો અભ્યાસ કરીને કોઈ બેહી રહેવાનું નથી આપણે. તો થોડોક આગળ અભ્યાસ કરીએ તો પહેલા તો નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તમે આગળના 8મા ધોરણની અંદર ભણી ગયા છો વક્રીભવનાંક વિશે. તો પેલા નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એટલે આ ભાઈ નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એટલે નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહીશું આપણે? તો વિચારો તમે કે કોઈ પણ હવાની વાત કરીએ આપણે કે હવાનો વક્રીભવનાંક કેટલો, નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે કે હવાનો વક્રીભવનાંક કેટલો? તો હવાનો વક્રીભવનાંક હશે કોઈ ગમે તે, તો આપણે કોઈ પણનો જે વક્રીભવન નિરપેક્ષ વક્રીભવનાંક છે એને શૂન્ય અવકાશની સાપેક્ષે માપીએ છીએ, બરાબર. તો આ બધાની જે ઘનતા છે એ કોના આધારે નીકળી? કે પાણીની ઘનતા, સોરી કેરોસીનની ઘનતા, આની ઘનતા, તેની ઘનતા, કોઈ પણની ઘનતા કોના આધારે નીકળી છે? તો એક કંઈક શું લેવામાં આવે કે એક સંદર્ભ લેવામાં આવે, એક સંદર્ભ વસ્તુ લેવામાં આવે, એના આધારે ઘનતા અલગ અલગ નીકળી છે, બરાબર. તો પાણીને સંદર્ભ તરીકે લઈ લીધું, પાણી બધી જગ્યાએ અવેલેબલ છે, બરાબર. તો એને પાણીને સંદર્ભ તરીકે લઈ લીધું, બધાની શું કાઢી? અલગ અલગ ઘનતા કાઢી. એમ કોઈક એકને સંદર્ભ તરીકે લીધું. કોને લીધું? તો શૂન્ય અવકાશને, કે શૂન્ય અવકાશની સાપેક્ષે, શૂન્ય અવકાશની સાપેક્ષે, બરાબર. કે શૂન્ય અવકાશની સાપેક્ષે બધાનો શું લેવામાં આવ્યો? વક્રીભવનાંક લેવામાં આવ્યો કે શૂન્ય અવકાશની સાપેક્ષે આપેલા માધ્યમનો વક્રીભવનાંક, શૂન્ય અવકાશની સાપેક્ષે આપેલા માધ્યમનો વક્રીભવનાંક કે શૂન્ય અવકાશની સાપેક્ષે આપેલા માધ્યમનો જે વક્રીભવનાંક છે એને બોલવામાં આવે નિરપેક્ષ વક્રીભવનાંક. વક્રીભવનાંક, બરાબર. હવે વક્રીભવનાંકની સંજ્ઞા શું છે? તો વક્રીભવનની સંજ્ઞા છે ઈટા. આમ આપણે એને જ બોલશું, બરાબર. કે વક્રીભવનાંકની સંજ્ઞા છે ઈટા, પણ આપણે એને n બોલશું કે n છે. તો કઈ રીતના મેળવવું? સૂત્ર શું થશે? બરાબર. તો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા તેનો માધ્યમમાં પ્રકાશનો વેગ. આપણે આ રીતના લઈએ છીએ. તો તમે વિચારો કે પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો છે? તો 3 × 10⁸,
હવામાં કેટલો છે તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો કેટલો જવાબ આવશે હવા માટે? હવા માટે જવાબ આવશે એનો 1. ચલો તો આપણે હવાને માનીને ચાલીએ કે હવાનો જે વક્રી ભવનાંક છે એ 1 છે. કેમ? કારણ કે શૂન્ય અવકાશમાં વેગ અને હવામાં વેગ બંને 3 ગુણ્યા 10 ની 8 ઘાત છે પ્રકાશનો. બીજું એ સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર. તો સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવામાં આવે? શું છે સાપેક્ષ વક્રી ભવનાંક? એકની સાપેક્ષે બીજો, આના કરતા આનું કેટલું વધારે, બરાબર. તો આના કરતા આ કેટલા ગણું વધારે છે, કેટલામાં ભાગનું છે. તો ગણું અને ભાગનું જોવું હોય તો અમારે ભાગાકાર લેવો પડે, ગુણાકાર લેવો પડે, બરાબર. એટલે આનો મતલબ કે અહીંયા ગુણોત્તર લેવો પડશે. તો કોનો ગુણોત્તર લઈએ? ચલો ધારી લઈએ કે માધ્યમ 1 નો વક્રી ભવનાંક, ધારો કે માધ્યમ 1 નો વક્રી ભવનાંક n1 છે અને માધ્યમ 2 નો વક્રી ભવનાંક, માધ્યમ 2 નો વક્રી ભવનાંક કેટલો છે તો n2 છે. 2 ના વક્રી ભવનાંક આપણે માન્યા. હવે મારે કેવું છે કે એકની સાપેક્ષે બીજાનો કેટલો છે, બીજાની સાપેક્ષે પહેલાનો કેટલો છે, બરાબર. કે એકની સાપેક્ષે બીજાનો, બીજાની સાપેક્ષે પહેલાનો, કે એક કરતા બીજો કેટલો વધારે છે, કેટલો ઓછો છે, એવું લેવું છે. ચલો માનીએ આપણે કે અહીંયામાં લેવું છે કે એકની સાપેક્ષે બીજાનો, કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક લેવો છે. વક્રી ભવનાંક કોની સાપેક્ષે? કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક જોઈએ છે. તો આપણે કરીએ કે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. ધ્યાન રાખજો કઈ રીતના લખ્યું છે કે જેની સાપેક્ષે લેવું છે પાછળ આવશે ને જેનો વક્રી ભવનાંક ગોતવાનો છે એ આગળ આવશે. કે માધ્યમ 1 ની સાપેક્ષે, તો એક જેની સાપેક્ષે લેવાનો જેને ક્યાં લખ્યું? પાછળ લખ્યું. અને જેનો વક્રી ભવનાંક શોધવો છે એને ક્યાં લખ્યું? આપણે આગળ લખ્યું. જેની સાપેક્ષે લેવાનો છે પાછળ, જેનો વક્રી ભવનાંક જોઈએ છે એ આગળ. ચલો માની લઈએ કે આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે, બરાબર. ચલો આ એનો લંબ, આ શું છે? આપાત કિરણ. તો આપણો બન્યો આપાત ખૂણો, આપાત કોણ θ1. આ છે વક્રી ભવનાંક કિરણ. તો આપણો વક્રી ભવન કોણ θ2. તો હમણાં નિયમમાં શું કીધું કે આનો સાઈન ને આનો સાઈન બંનેનો સાઈનનો ગુણોત્તર કેવો રહે? એટલે કે θ1 ભાગ્યા θ2 કેવું રહે? કે sin θ1 ભાગ્યા sin θ2 હંમેશા કેવું હોય? અચળ હોય, બરાબર. કે sin θ1 ભાગ્યા sin θ2 કેવું હશે? અચળ હશે. તો આ કઈ રીતના આવ્યું? અચળ આવ્યું કે sin θ1 ભાગ્યા sin θ2 અચળ છે. તો નિયમ છે આપણો. તો આને હું અહીંયા કઈ રીતના એપ્લાય કરું? આને હું અહીંયા કઈ રીતના એપ્લાય કરું? ચલો તો માધ્યમ 1 ની સાપેક્ષે 2. વિચારો તમે કે હવાની સાપેક્ષે પાણી કેટલું જાડું છે. હવાની સાપેક્ષે કયા બરાબર 27 સેલ્સિયસ, બંનેનું તાપમાન હાલ સરખું રાખે. કારણ કે તાપમાનની ઘનતા બદલાય. શું કેવી રીતે ઘનતા બદલાય? તાપમાન. વિચારો કે ગરમી વધારે છે તો હવા કેવી બનશે? થોડી પાતળી બનશે. જ્યારે ઠંડક વધારે છે ત્યારે શું થશે? કે હવા ઘટ્ટ બનશે, જાડી બનશે. સેમ ટુ સેમ પાણીમાં પણ એવું છે કે ગરમીમાં પાણી જેવું હોય, જ્યારે ઠંડકમાં શું થશે? કે પાણી થોડું ઘટ્ટ થઈ જશે. તો ઘનતા બદલાશે એટલે કે જાડાપણું અને પાતળાપણું બદલાશે, ઘનતા બદલાશે. તો વક્રી ભવનાંક પણ બદલાશે કારણ કે ઘનતા ઉપર જ આધાર છે વક્રી ભવનાંકનો. તો આપણે અહીંયા જોઈએ કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક જોવો છે. કે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક જોવો છે મારે. તો કઈ રીતના હું લઈશ? એને કઈ રીતના લેવું પડે? કે જેની ભાગાકારમાં છે શું છે? સોરી, જે પાછળ છે કે પહેલાની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક.
શું વંચાશે આને કે પહેલાની સાપેક્ષે બીજાનો, તો જે પાછળ છે જેની સાપેક્ષે કાઢવાનો છે ભાગાકારમાં, જેનો કાઢવાનો છે ગુણાકારમાં. ચલો આને હું ઉપર ફિટ કરું કે આને આની સાથે સરખાવું. આને હું આની સાથે સરખાવું છું કારણ કે આ અચળ છે, આ કિંમત પણ અચળ જ લેવાની છે. બરાબર કે આ અચળ છે કારણ કે આ તો નિયમ છે, આ કિંમત પણ અચળ જ રહેશે, ચિંતા ના કરશો. બરાબર. તો પાણીની ઘનતા કેટલી? પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. પાણીની ઘનતા કેટલી છે? 1000 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. આ પાણીની ઘનતા છે. કેરોસીનની ઘનતા કેટલી છે? તો 800 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. હવે બંનેનો ગુણોત્તર લો તમે. ઈટા W ભાગ્યા ઈટા K લઈ લો તો 800 ભાગ્યા 1000 બરાબર 0.8. તો આ કિંમત શું બદલાશે હવે જોઈ લો. આને શું કહેવાય ખબર છે કે કેરોસીનની સાપેક્ષે પાણીની સાપેક્ષે કેરોસીનની ઘનતા. પાણીની સાપેક્ષે કેરોસીનની ઘનતા કે આ કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ 0.8. તો સેમ ટુ સેમ આ પણ કેવી રહેશે આપણા માટે? આ કિંમત પણ અચળ જ રહેશે. તો આ કિંમત જે અચળ રહી તો એને હું અહીંયા મૂકું છું કે આને હું અહીંયા અંદર એડ કરું છું તો શું થશે? ચલો આપણે સાપેક્ષ વક્રી ભવનના પહેલા સૂત્ર મૂકીએ. સાપેક્ષ વક્રી ભવનનું સૂત્ર શું છે? તો ઈટા બરાબર c બાય v. તો અહીંયા હું લખી શકીશ કે ઈટા 21 બરાબર અહીંયા શું હશે? ઈટા 2 બરાબર તો c ભાગ્યા v2. શૂન્યાવકાશ પ્રકાશનો વેગ તો બદલાશે નહીં. સેમ ટુ સેમ અહીંયા c ભાગ્યા v1. c કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, માટે આપણો આન્સર આવશે ઈટા 21 બરાબર v1 ભાગ્યા v2. બરાબર કે v1 ભાગ્યા v2. આ શું છે કે વક્રી સાપેક્ષ વક્રી ભવનાંક. આપણે સ્નેલનો નિયમ મેળવવાનો છે. કોનો નિયમ મેળવવાનો છે? સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ સાવ ઈઝી છે. સ્નેલનો નિયમ મેળવો, કશું નથી કરવાનું. સ્નેલના નિયમની અંદર કશું જ કરવાનું નથી. શું કરવાનું છે? ચલો ઈટા 21 બરાબર ઈટા 2 બાય ઈટા 1. આ કેવી કિંમત છે? અચળ. sin થીટા 1 ભાગ્યા sin થીટા 2. આ કિંમત કેવી છે? તો આ પણ અચળ છે. બંનેને સરખાવો તમે તો બંનેને સરખાઈએ આપણે કિંમતમાં. બંનેને સરખાઈએ ઈટા 2 ભાગ્યા ઈટા 1 બરાબર sin થીટા 1 ભાગ્યા sin થીટા 2. તો આપણો આન્સર આના ઉપરથી શું આવે? આપણો આન્સર આવશે ઈટા 1 sin થીટા 1 બરાબર ઈટા 2 sin થીટા 2. તો આને કહેવાય સ્નેલના નિયમનું સૂત્ર. આને બોલવામાં આવે છે સ્નેલના નિયમનું સૂત્ર. બરાબર. જો કે આખે આખું આવશે સ્નેલના નિયમની અંદર આખે આખું આપણે લખવું પડશે. અંદર ઘણી બધું લખવું પડશે કે માધ્યમ 1 નો વક્રી ભવનાંક, માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. બરાબર. તો આ હતો સ્નેલનો નિયમ. તો આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ફટાફટ